વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આજથી ગુજરાતમાં ગરમીનું જોર વધવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેમાં અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। હાલમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 37.2 ડિગ્રી નોંધાયું। ગરમીની સાથે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધતા બફારાનો અનુભવ થશે। વધતા જતા તાપમાનના કારણે હવે રાજ્યભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે, જેની સીધી અસર जनजीवन पर જોવા મળી શકે છે। अगले 7 दिन के लिए 10 से 16 अप्रैल तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम तापमान है अगले 3 दिन मतलब 10, 11, 12 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़त रहने का संभावना रहेगी। उसके आगे कोई बड़ा बदलाव नहीं।